નમસ્તે. આપ સૌનું NTIL સિમ્પોઝિયમમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ભણાવવાની કેટલીક અનોખી રીતો વિશે જાણીશું. બાળકો અલગ અલગ પ્રકારની રમતો દ્વારા ખેલમાં ગુજરાતી શીખે તેવો અમારો પ્રયાસ છે. આ શેરિંગ સેશનમાં અમે કેટલીક રમતો બતાવશું. ભાષા વિવિધ રીતે શીખી શકાય છે, જેમ કે કોઈ રમતના માધ્યમથી, પોતાના સહાધ્યાયીઓ સાથે માતૃભાષામાં વાત કરીને, વર્ગમાં માતૃભાષામાં કેટલાક ચાર્ટ બનાવીને આ ચાર્ટ દર થોડા દિવસે બદલી શકાય, વાર્તાઓ કહીને, વાર્તાની ચોપડીઓ વાંચીને વગેરે. આમ કરવાથી તેઓ કોઈ દબાણ વગર હસતા રમતા ભાષા શીખી શકશે. ચાલો તો જોઈએ સાપસીડીની રમત. તેના નિયમો ખૂબ સરળ છે. આ રમત 2 થી 4 બાળકો રમી શકશે. પહેલો ખેલાડી ડાયસ ફેંકીને રમત શરૂ કરશે. તે ડાયસ પર આવેલા અંક પ્રમાણે પોતાનું કાઉન્ટર આગળ ચલાવશે. જે ખાનામાં તે પહોંચે ત્યાં કોઈ સૂચના લખેલી હોય તે પ્રમાણે તે આગળ વધશે. જો કોઈ સીડી હોય તો તે ચડશે અને જો સાપ કરડે તો તે નીચે ઉતરશે. જે બાળક સૌથી પહેલાં 100 સુધી પહોંચશે તે જીતી જશે. આ રમત દ્વારા COVID-19 વિશે બાળકોમાં થોડી જાગૃતિ લાવી શકાશે. પહેલાં આપણે જોઈ ગયા તે નિયમો પ્રમાણે બાળકો આ ખેલ રમી શકશે અને સાથે જ તેમની જાણકારી પણ વધી શકશે. જેમ કે જો બાળક 13 નંબર પહોંચે તો ખાંસી આવવાથી તે નીચે 11 નંબર પર આવી જશે. તેનો અર્થ થાય છે કે તેને ડૉક્ટરે 3 દિવસ ઘરે રહેવાનું કહ્યું. આ જ રીતે પૌષ્ટિક આહારના વિષય પર બનેલી આ ધનુષ બાણની રમત પણ રમી શકીએ છીએ. આ રમતના નિયમ સાપસીડીની રમત જેવા જ છે. જ્યારે કોઈ ખોટું કામ થતું હોય તેવા નંબર પર બાળક પહોંચે તો તે બાણ વાગવાથી નીચે આવી જાય છે. આ રમતની મદદથી બાળકો ભોજનને લગતી સારી ટેવો શીખી શકશે. ચાલો હવે વિશેષણ વિશે વાત કરીશું. શિક્ષિકા એક ચાર્ટ પર અલગ અલગ વસ્તુઓના ચિત્રો ચીટકાડી શકે. પછી વિદ્યાર્થીઓ તે ચિત્રોના નામ કહેશે. પછી તે ચિત્રોને લગતા વિશેષણના કાર્ડ બનાવીને વિદ્યાર્થીઓમાં વહેંચી દેવા. વિદ્યાર્થીઓને તે કાર્ડ મનમાં વાંચી લેવાનું કહેવું. પછી વિદ્યાર્થી આગળ આવીને ચિત્રને લગતા વિશેષણ તે ચિત્ર સાથે ચીટકાડશે. વિદ્યાર્થીને તે ઉપરાંત કોઈ વિશેષણ આવડતા હોય તો તે પણ બોલવા માટે પ્રોત્સાહિત કરવા. કાર્ય પૂરું થયા પછી આ પ્રમાણે ચાર્ટ તૈયાર થઈ જશે. જો વિદ્યાર્થીની ભૂલ થાય તો બીજા વિદ્યાર્થી પાસે તે કામ કરાવી શકાય. આ રીતે ચાર્ટ તૈયાર થઈ ગયા પછી શિક્ષિકા તેનું પુનરાવર્તન કરાવી શકે. ચાલો વિશેષણને લગતી એક બીજી એક્ટિવિટી જોઈએ. આ એક્ટિવિટીમાં સંજ્ઞાની સાથે વિશેષણો જોડીને વાક્યો લાંબા કરવાના છે. ઉદાહરણ તરીકે, મારા દફતરમાં બાટલી છે. આ વાક્યમાં કોઈ વિશેષણ નથી. ત્યારબાદ વિદ્યાર્થીને આ બંને સંજ્ઞા શબ્દોની આગળ એક વિશેષણ લગાડવાનું કહી શકાય. જેમ કે મારા મોટા દફતરમાં નાની બાટલી છે. આ વાક્યમાં મોટા અને નાની વિશેષણ છે. આ રીતે વિદ્યાર્થીઓ એક કરતાં વધારે વિશેષણ લગાડીને વાક્ય આગળ વધારી શકશે અને સંજ્ઞાની સાથે યોગ્ય વિશેષણ લખતા શીખી શકશે. વિશેષણ શબ્દ વિશેની એક્ટિવિટીના કેટલાક નિયમો આપણે શીખવીશું. વિદ્યાર્થીઓ વિશેષણ લગાડવા માટે જુદા જુદા રંગો વાપરશે. તેમનું કામ પૂરું થયા પછી શિક્ષિકા તે રંગબેરંગી કાગળો વ્હાઇટબોર્ડ પર લગાડશે. વિદ્યાર્થીઓ તેમણે બનાવેલા વાક્યો વાંચશે. જો તેમાં કોઈ ભૂલ થતી હોય
તો શિક્ષિકાએ તે સુધારવી. આ એક્ટિવિટીમાં બાળકોને 4 જૂથમાં વિભાજિત કરવામાં આવશે અને બતાવ્યા મુજબ તેઓને જુદા જુદા વાક્યો આપવામાં આવશે. હવે વિદ્યાર્થીઓને તેમાં સંજ્ઞાની આગળ વિશેષણ જોડીને નવા વાક્યો બનાવવાનું કહી શકાય. હવે સર્વનામ એટલે કે પ્રોનાઉન પર આધારિત થોડી એક્ટિવિટી જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓ સર્વનામ વાપરે છે ત્યારે આપણે અને અમે, હું અને મેં જેવા સમાન અર્થવાળા સર્વનામ વાપરવામાં ઘણી ભૂલો કરે છે. આ એક્ટિવિટીમાં વિદ્યાર્થીઓ આવી ભૂલો જાતે શોધશે અને સુધારશે. અહીં આ એક્ટિવિટી માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. 4 જૂથ માટે અલગ અલગ રંગના કાર્ડ હશે. વિદ્યાર્થીઓ પોતાના જૂથ દ્વારા લખાયેલા વાક્યોમાં થયેલી ભૂલો શોધશે અને તે ભૂલ નીચે લીટી દોરશે. તેઓ તેનું સાચું રૂપ આપેલી કોલમમાં લખશે. 4 જૂથના બાળકો આ કાર્ય એકસાથે પૂરું કરશે અને પછી બીજા સ્ટેશન પર જશે. શિક્ષિકા આ રીતે કાર્ડ બનાવી શકશે. વિદ્યાર્થીઓ જુદા જુદા જૂથ પાસે જઈ બાકી રહી ગયેલી ભૂલો પણ સુધારશે. આ રીતે બાળકો રમતા રમતા સાચા વાક્યો બનાવતા શીખી શકશે. આમ તેઓ જ્યારે તેમનું લેખન કાર્ય કરશે ત્યારે ઓછી ભૂલો કરશે. ચાલો રમતા રમતા બાળકોને સમાનાર્થી શબ્દો કેવી રીતે શીખવવા તે જોઈએ. શિક્ષિકા સમાનાર્થી શબ્દોના કાર્ડ બનાવશે. તે એક કાર્ડ પર ફક્ત એક જ શબ્દ લખશે, જેમ કે સવાર. તે એ શબ્દનો સમાનાર્થી બીજા કાર્ડ પર લખશે અને તે જ કાર્ડની બીજી બાજુ પર કોઈ બીજો શબ્દ લખશે. જેમ કે ઉદાહરણમાં જોઈ શકાય છે, સવારનો સમાનાર્થી પ્રભાત અને તેની પાછળ નવો શબ્દ આદર. આ પ્રકારના કાર્ડ તે વર્ગના બાળકોની સંખ્યા મુજબ પહેલેથી જ બનાવીને રાખશે. એક્ટિવિટી કરાવવાની હોય તે દિવસે આ કાર્ડની ભેળસેળ કરીને પછી બાળકોને વહેંચવામાં આવશે. તે રમતની શરૂઆત એ કાર્ડથી કરશે જેના પર ફક્ત એક જ શબ્દ લખ્યો હોય, જેમ કે સવાર. તે એ કાર્ડ વર્ગમાં બતાવશે અને તેનો સમાનાર્થી શબ્દ પૂછશે. જે વિદ્યાર્થી પાસે એ શબ્દના સમાનાર્થી શબ્દવાળું કાર્ડ હશે તે વર્ગને બતાવશે. પછી તે કાર્ડની બીજી બાજુ લખેલો શબ્દ વાંચશે. જે વિદ્યાર્થી પાસે એ બીજા શબ્દના સમાનાર્થી શબ્દવાળું કાર્ડ હશે તે વર્ગને બતાવશે અને તે પોતાના કાર્ડની બીજી બાજુ લખેલો શબ્દ વાંચશે. આ રીતે એક્ટિવિટી આગળ વધશે અને બધા બાળકો તેમાં ભાગ લઈ શકશે. ચાલો હવે એક બીજા સમાનાર્થી શબ્દની રમત જોઈએ. તે રમતનું નામ છે બિંગો. શિક્ષિકા પાસે શબ્દોની એક યાદી હશે. વિદ્યાર્થીઓના 3 જૂથ બનાવીને દરેક જૂથને એક બિંગો કાર્ડ આપવામાં આવશે. શિક્ષિકા પોતાની યાદીમાંથી એક શબ્દ બોલશે. આ બિંગો કાર્ડ પર તે શબ્દોના સમાનાર્થી શબ્દો અલગ અલગ જગ્યા પર લખ્યા હશે. વિદ્યાર્થી શિક્ષિકાએ બોલેલા શબ્દોના સમાનાર્થી શબ્દ પોતાના બિંગો કાર્ડમાંથી શોધીને તેને અંદરની તરફ વાળશે. જે જૂથના કાર્ડની પહેલી, બીજી કે ત્રીજી લાઇનના બધા શબ્દો પહેલાં વળી ગયા હશે અથવા આખા કાર્ડના શબ્દો વળી ગયા હશે તે જૂથ જીતશે. આ શિક્ષિકા પાસેના કાર્ડનું ઉદાહરણ છે. શિક્ષિકા પાસે આ શબ્દો હશે જે વિદ્યાર્થીઓ પાસે રાખેલા કાર્ડના સમાનાર્થી શબ્દો છે. આ પ્રકારનું સમાનાર્થી શબ્દનું કાર્ડ બનાવીને
પહેલા જૂથના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ પ્રકારનું સમાનાર્થી શબ્દનું કાર્ડ બનાવીને બીજા જૂથના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અહીં પહેલા જૂથને આપવામાં આવેલા કાર્ડના જ શબ્દો છે, પરંતુ તે શબ્દોના સ્થાનમાં ફેરબદલ કરવામાં આવી છે. આ પ્રકારનું સમાનાર્થી શબ્દનું કાર્ડ બનાવીને ત્રીજા જૂથના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અહીં પહેલા અને બીજા જૂથને આપવામાં આવેલા કાર્ડના જ શબ્દો છે, પરંતુ તે શબ્દોના સ્થાનમાં ફેરબદલ કરવામાં આવી છે. શબ્દોનું સ્થાન પહેલા અને બીજા જૂથને આપવામાં આવેલા શબ્દો કરતાં જુદું છે. વિશેષણ, સર્વનામ અને સમાનાર્થી શબ્દો શીખવવાની જુદી જુદી રીતો જોયા પછી હવે આપણે વ્યાકરણ શીખવવા માટેની અન્ય રીત જોઈશું. તેના દ્વારા સમાનાર્થી, વિરોધી, સમુચ્ચરિત, લિંગ, વચન અને વિશેષણ શીખવી શકાશે. આ એક્ટિવિટી માટે શિક્ષિકા વિવિધ પ્રકારના શબ્દો કાર્ડ પર લખીને રાખશે અને તેની જુદી જુદી ઢગલીઓ બનાવીને રાખશે. દરેક ઢગલીમાં 5 થી 10 કાર્ડ હોવા જોઈએ. આ રમતમાં વિદ્યાર્થી ડાયસ ફેંકશે. તેના ઉપર જેટલા ટપકા આવે તે પ્રમાણે વિદ્યાર્થી કાર્ડ ઉપાડશે. જેમ કે 1 ટપકું આવે તો વિદ્યાર્થી સમાનાર્થી શબ્દોની ઢગલીમાંથી 1 કાર્ડ ઉપાડશે અને તેનો સમાનાર્થી બોલશે. આ રીતે બધા વિદ્યાર્થીઓ એક પછી એક ડાયસ ફેંકશે અને આવેલા નંબર પ્રમાણે ઢગલીઓમાંથી કાર્ડ ઉપાડી સમાનાર્થી, વિરોધી, સમુચ્ચરિત, લિંગ, વચન અને વિશેષણ બોલશે. આ રીતે રમતા રમતા વિદ્યાર્થીઓ વ્યાકરણના વિવિધ ભાગો શીખશે. આ પ્રમાણે શિક્ષિકા સમાનાર્થી, વિરોધી, સમુચ્ચરિત, લિંગ, વચન અને વિશેષણ શબ્દો લખી અલગ અલગ ઢગલીઓ બનાવશે. શિક્ષિકા વિદ્યાર્થીઓની આવડત અને ધોરણ મુજબ આ શબ્દોમાં ફેરફાર કરી શકે છે. ચાલો હવે શબ્દો પછી વાક્યો બનાવતા શીખીએ. આ એક્ટિવિટી શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવા પર આધારિત છે, જેને રીઅરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ પણ કહેવામાં આવે છે. અહીં તેના કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે. આ એક્ટિવિટી માટે શિક્ષિકા વિદ્યાર્થીના જૂથ બનાવશે. તે દરેક જૂથ માટે 2 કવર બનાવશે અને દરેક જૂથને પહેલું કવર આપશે. આ કવરમાં નાના નાના કાર્ડ્સ પર થોડા શબ્દો લખેલા હશે. વિદ્યાર્થીઓ પહેલા કવરમાંથી કાર્ડ્સ કાઢીને ટેબલ પર છૂટા છૂટા ગોઠવશે. શિક્ષિકા વિદ્યાર્થીઓને તે શબ્દો પરથી વાક્ય બનાવવાનું કહેશે. તેઓએ બનાવેલા વાક્યો અધૂરા હશે, કારણ કે તે વાક્યોને લગતા બાકીના શબ્દો બીજા કવરમાં હશે. પછી શિક્ષિકા દરેક જૂથને બીજું કવર આપશે અને વિદ્યાર્થીઓને કવરમાં રાખેલા શબ્દોનો ઉપયોગ કરીને સાચું વાક્ય બનાવવાનું કહેશે. આપેલા ઉદાહરણમાં બંને કવરમાંથી કાઢેલા શબ્દો દેખાય છે અને તે શબ્દોને જોડવાથી એક વાક્ય બને છે. મારી માતાએ મારા જન્મદિવસે મને એક ચોપડી આપી. આપેલા ઉદાહરણમાં બંને કવરમાંથી કાઢેલા શબ્દો દેખાય છે અને તે શબ્દોને જોડવાથી એક વાક્ય બને છે. નાની છોકરી તેની સફેદ બિલાડી સાથે રમે છે. આપેલા ઉદાહરણમાં બંને કવરમાંથી કાઢેલા શબ્દો દેખાય છે અને તે શબ્દોને જોડવાથી એક વાક્ય બને છે. મારી મોટી બહેન પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. વિદ્યાર્થીઓ તેમણે લખેલા વાક્યો વાંચશે. શિક્ષિકા આ રીતે જુદા જુદા વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવતા શીખવશે. ચાલો હવે રૂઢિપ્રયોગો, કહેવતો અને જોડ શબ્દો માટેની કેટલીક એક્ટિવિટી શીખીએ. પહેલી રીત છે
રૂઢિપ્રયોગો, કહેવતો અને જોડ શબ્દો સમજાવવા. શિક્ષિકા જુદી જુદી લાગણીઓ પર આધારિત રૂઢિપ્રયોગો શીખવી શકે. આ જ રીતે દર અઠવાડિયે નવા નવા રૂઢિપ્રયોગો, કહેવતો અને જોડ શબ્દો પણ શીખવી શકાય. તે માટે શિક્ષિકા તેના અર્થ, તેને લગતા ચિત્રો અને કોઈક પ્રકારના ઉદાહરણ આપીને પણ તે સમજાવી શકે છે. રૂઢિપ્રયોગોને વર્ગની સજાવટનો એક ભાગ બનાવો. દર અઠવાડિયે એક નવો રૂઢિપ્રયોગ, કહેવત કે જોડ શબ્દ વર્ગમાં લખીને રાખવું. અહીં આંખનું રતન રૂઢિપ્રયોગ આપવામાં આવ્યો છે. તે સમજાવવા માટે આંખ અને તારાનું ચિત્ર આપવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ તે ચિત્રો જોઈને રૂઢિપ્રયોગ યાદ રાખી શકે. રૂઢિપ્રયોગો, કહેવતો અને જોડ શબ્દો સમજાવવાને બદલે એવી આશા રાખવી જોઈએ કે પાઠ ભણતા ભણતા તેઓ પોતાની જાતે તેના અર્થ સમજે અને વાતચીતમાં તેનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે. આમ કરવાથી તેઓને તે હંમેશ માટે યાદ રહી જશે અને તેઓ તેનો સાચો ઉપયોગ કરતા પણ શીખશે. તે અઠવાડિયે વિદ્યાર્થીઓ જે કામ કરે તેમાં તેઓ તે અઠવાડિયા માટેનો રૂઢિપ્રયોગ વાપરવા માટે તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ અને જ્યારે વિદ્યાર્થી તે પ્રયત્નમાં સફળ થાય ત્યારે તેના વખાણ કરવા જોઈએ. વાતચીતના માધ્યમથી વિદ્યાર્થીઓને રૂઢિપ્રયોગો, કહેવતો અને જોડ શબ્દો શીખવવાનું સરળ થઈ જાય છે અને તેઓ પોતાની ભાષા સારી રીતે સમજી પણ શકે છે. આજકાલ ટેકનોલોજી વાપરીને પણ રૂઢિપ્રયોગો, કહેવતો અને જોડ શબ્દો શીખી શકાય છે. શિક્ષિકા વિદ્યાર્થીઓને તેમના મેસેજમાં પણ તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, જેમ તમે અહીં ઉદાહરણ તરીકે જોઈ શકો છો. રૂઢિપ્રયોગો અને કહેવતો પાછળ રહેલી વાર્તાઓ કહીને પણ તે શીખવી શકાય છે. તે કેવી રીતે શરૂ થયા હશે તે વિશે વાર્તા કહીને તેઓને જ્યારે સમજાવવામાં આવશે ત્યારે તેઓને તે સહેલાઈથી યાદ રહી જશે. તમે શિયાળ અને દ્રાક્ષની વાર્તા તો સાંભળી જ હશે. આ વાર્તામાં જુદા જુદા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે આકાશ પાતાળ એક કર્યા, ખુશીનો પાર ન રહ્યો. અહીં બીજા ફકરામાં મોઢામાં પાણી આવી ગયું, આ દ્રાક્ષ તો ખાટી છે જેવા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાર્તામાં વપરાયેલા રૂઢિપ્રયોગોનો અર્થ વાર્તા સાથે જોડીને સમજાવી શકાય છે. વાર્તામાં વપરાયેલા રૂઢિપ્રયોગોનો અર્થ વાર્તા સાથે જોડીને સમજાવી શકાય છે. તેનું જ એક બીજું ઉદાહરણ તમે અહીં જોઈ શકો છો. આ રીતે વિદ્યાર્થીઓ રૂઢિપ્રયોગ સહેલાઈથી સમજી શકશે. રમત રમતમાં વ્યાકરણ શીખવાડવાની રીતો જોવા માટે ધન્યવાદ. આશા છે કે હવે આ રીતોની સહાયતાથી વિદ્યાર્થીઓમાં રસ જાગૃત થશે અને બાળકો રમત રમતમાં ભાષા શીખશે. આભાર.